હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? તો આજે અમે જઈએ છીએ શામળાજી. અહીંયા તો પહેલી વાર જઈએ છીએ, તો અમે આ મંદિરમાં રહેવા આવે. પહેલાં મંદિર જોઈ લો. તો એ બધા કાલંજર મહાદેવ, અને આપણે શામળાજી જઈએ છીએ. તો શામળાજીમાં શું, મેં ખાલી અત્યારે ગૂગલમાં સર્ચ કરીને જોયું, તો બસ એટલું મંદિર જોવા મળ્યું. તો આપણે જોઈએ કેવું છે, તો ત્યાં જઈને ખબર પડશે. બાબુ મંદિર બંધ નહીં કરવાનું. તો હે ગાઈસ, જલ્દી ચલો ગાડીમાં બેસી જઈએ અને શામળાજી જવાની. જલ્દી શામળાજી જઈને દર્શન કરીએ કૃષ્ણ ભગવાનના. આઈ એમ સો એક્સાઇટેડ. જલ્દી બસમાં જલ્દી બેસી જાઓ ગાડીમાં. ચલો, હું પણ તો બહુ એક્સાઇટેડ હું. તમે પણ દર્શન કરવા માટે એક્સાઇટેડ હોય તો જલ્દી કમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ. તો ગાઈઝ, અમે શામળાજી પહોંચવા આવ્યા છીએ. કેટલા કિલોમીટર બાકી? 25. અને હા ગાઈઝ, અમે 25 કિલોમીટર હવે દૂર છીએ શામળાજીથી. તો તમે જોઈ શકો છો, ત્યાં તો એટલા મસ્ત વ્યૂ, મસ્ત આમ શું કહેવાય, હરિયાળી વાતાવરણ, મજા આવી જાય છે મને. અને ત્યાંના પહાડ તો એટલા મસ્ત, તમે જરૂરથી જજો. તો હે ગાઈઝ, તો પહોંચવા આવ્યા છીએ. અને રસ્તામાં એક અમને અંકલ મળ્યા હતા. તો મારી ગાડી ખાલી હતી, તો મેં કીધું બેસાડી દો. એમને શામળાજી જવાનું હતું, એમને બેસાડી લીધા મને. તો યાર કંઈ જઈએ તો બેસાડવામાં શું વાંધો છે, બેસાડવા તો પડે જ ને. અને થોડી ઘણી એમના જોડે વાતો કરી. એ પણ ત્યાં મંદિરે, ત્યાં શું કહેવાય, મંદિરના જે પેલા હોય VIP પાસ આપતા હોય, બસ એમના એ હતા. તો અમને સારી ઓળખાણ મળી ગઈ. તો મસ્ત રીતે દર્શન થયા શામળાજી ભગવાનના. મજા આવી ગઈ. બહુ મસ્ત વ્યૂ હતું, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને અમે આવી રીતે સપોર્ટ કરતા રહેજો, આવી રીતે જ મારી 100 ફોલોવર કરી, સબસ્ક્રાઈબર કરી શકો છો તમે. સપોર્ટ કરજો મને. તો એ ભાઈએ પછી એમના જે મંદિરના હતા ને, જે મેન માણસ, એમના જોડે કોલ કર્યો અને કોલ કરીને અમારું નામ બતાવ્યું. અને પછી એમના જોડે વાત કરી. પછી એ ભાઈએ જ અમારું નામ કીધું કે નામ બતાવો, ત્યાં VIP મસ્ત દર્શન થઈ જશે. તેમની કોલ પર અમારું કામ થઈ ગયું. ત્યાંનો ઘર પહાડી ઉપર દેખો, કેટલા મસ્ત ઘર છે. શામળાજી વાળા મસ્ત મળી. પછી અમને ભૂખ લાગી હતી, તો પછી બી પકોડી ખાધી, થોડી ઘણી પકોડી ખાઈને પછી અમે બજારમાં ગયા. બજારમાં જઈને દર્શન કર્યા, કેમ કે સરાબારે મંદિર ખોલવાનું હતું. તો પકોડી ખાઈને ત્યાં ગયા. ત્યાં લગી થોડું જમી પણ લીધું. તો ગાઈઝ, અમે શામળાજી પહોંચી ગયા છીએ. હા, શામળાજીનું મંદિર તરફ ગયા. અમે મંદિર તરફ ગયા. કંઈ લેવા જેવું તો હતું નાના છોકરાની વસ્તુ હતી. બસ આ મંદિર 4 નંબરનો ગેટ હતો. તો મંદિર સીધું જય શામળાજી. બધા કમેન્ટ્સમાં લખો જય શામળાજી. મંદિર દર્શન. તમે શામળાજી પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો છો. તો ગાઈઝ, અમે અહીંયાથી નીકળી જઈએ છીએ અને પ્રસાદ લેવા જઈએ. તો મને ભૂખ લાગી છે.
હે ગાઈસ, તો અમે શામળાજીના મંદિરમાં અહીંયા બધી સગવડ છે. હા? ના આજે નહીં. આ મંદિરની ચારે બાજુની દિશા. હા એવું. હે ગાઈસ, તો અમે શામળાજી દર્શન કરીને નીકળી ગયા છીએ અને જમી પણ લીધું. દર્શન બહુ મસ્ત રીતે થયા. એ મંદિર તમે જોઈ શકો છો. તો ચારે બાજુ મંદિરના ચારે બાજુ આવું બધું છે. મસ્ત પહાડિયા. તમે અહીંયા આવો તો પહાડ વધારે જોવા મળશે. દેખો કમ્પ્લીટ દેખા બહુ. દર્શન થઈ ગયા મસ્ત. મેં પ્રસાદી ખાધી બાબુ. ધક્કા મૂકી પણ બહુ હતો.